અને દર્શન કરે છે. દર્શન કરીને જુએ છે ને તેને એમ થાય છે કે આ કંઈક ગરબડ લાગે છે. આ સ્વામિનારાયણ ભગવાને કંઈક મૂર્તિ પ્રતિષ્ઠા શાસ્ત્રોની વિરુદ્ધ કરી લાગે છે. જોવો ને આ લક્ષ્મીજી ક્યાં પધરાવ્યા છે? આ યોગ્ય નથી. લક્ષ્મીજી તો ડાબી સાઈડ હોવા જોઈએ ને સ્વામિનારાયણ તો જમણી સાઈડ પધરાવ્યા છે. હાલો આપણે જઈને સ્વામિનારાયણ ભગવાનને કહીએ આ યોગ્ય કર્યું નહીં. અને શાસ્ત્રીઓ પછી મહારાજ જ્યાં સભાની અંદર બિરાજમાન હતા ને ત્યાં આવે છે. મહારાજને પગે લાગે છે. મહારાજને કહે છે કે મહારાજ ભગવાન તો એ કઈ કે આવો આવો પંડિત આવો પંડિત આવો. પણ આ શાસ્ત્રી કહે મહારાજ આવ્યા તો ખરી પણ અમે તમારી મૂર્તિઓના દર્શન કરીને આનંદ ન થયો પણ આશ્ચર્ય થયું આશ્ચર્ય. મહારાજ કે કેમ? મહારાજ તમે શાસ્ત્રની વિરુદ્ધ પ્રતિષ્ઠા કરો છો. સ્વામિનારાયણ ભગવાન કેવા છો પણ શાસ્ત્ર પ્રમાણે પ્રતિષ્ઠા કરવાની તમને ધ્યાન રહેતી નથી. મહારાજ કે અમે એવું શું કર્યું? અરે લક્ષ્મીજીની મૂર્તિ, લક્ષ્મીજી તો સેવક કહેવાય અને સેવક હોય એ પ્રભુ ડાબી સાઈડ હોય એ જમણી સાઈડ હોય નહીં. તમે જુઓ તો ખરા લક્ષ્મીજીની મૂર્તિ તો જમણી સાઈડ છે. મહારાજ કેવું? હાલો આપણે જોવા જઈએ. અને મહારાજ શાસ્ત્રીઓ સંતો ભક્તો એ બધીને લઈને અહીં જોવા માટે આવે છે કે આ શાસ્ત્રીઓ શું કહે છે. જોજો હવે શું થાય છે એ જુઓ તમે. અને જ્યાં બધા શાસ્ત્રીઓ સંતો હરિભક્તો સ્વયં મહારાજ આવ્યા અને તે સમયની અંદર મહારાજ આવીને લક્ષ્મીજીને કહે છે લક્ષ્મીજી તમે તમારા સ્થાને આવી જાઓ. અને લક્ષ્મીજી જમણી સાઈડ હતા ને એ તરત ડાબી સાઈડની અંદર આવી ગયા. અને એ ત્યારથી માંડીને અધ્યાત્મી પર્યંત લક્ષ્મીજી ડાબી સાઈડ રહ્યા છે. અને આ શાસ્ત્રીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે વાહ સ્વામિનારાયણ ભગવાન વાહ. આજ લક્ષ્મીજી સ્વયં લક્ષ્મીનારાયણ દેવ કી જય. અદ્ભુત ઐશ્વર્ય અદ્ભુત પરચો આજ ભગવાન સ્વામિનારાયણ નામ દેવ પધરાવેલા છે ને એને શાસ્ત્રીઓને આપ્યો છે. અદ્ભુત પરચો આપ્યો છે.